તારે દાદા આપણે જે કહ્યું તે જ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તો હમણાં જે વાત કરી એ તે જ હમણાં જે વાત કરી તે જ. આખું જગત કેમ પામી શકતું નથી એને? આખું જગત કેમ પામી શકતું નથી? હા તે મારું આ તમને ફોડ પાડું શું હકીકત છે. અત્યારે અરવિંદભાઈ છે તે આખા જગતના 4 બદમાશ માટે કપડા તૈયાર સીવડાયેલા મોકલવાના રાખ્યા કંટાળ. તો એ કયા નંબરના સીવડાવો તમે? 4000 માણસના કપડા સીવડાવ તમે કંટાળ રાખ્યો તમે કયા નંબરના સીવડાવશો? સમજણ ના પડે. હે? સમજણ ના પડે ને. બધા જુદા જુદા સીવડાવવા પડે ને. ક્યાંથી જુદા જુદા? આમ જુદા જુદા હોય ને દરેકના. આ એક માપનો બધાને ના ચાલે? ના ચાલે ને. એમ? કેવી રીતે ચાલે? મફત આપીએ તો ના લે? શરીરના એની સાઈઝ પ્રમાણે ચાલે ને. હે? શરીરની જે સાઈઝ હોય એ પ્રમાણે જોઈએ ને. આની સાઈઝ છે આની સાઈઝ તમને આની તમને બીજી, તમને આની આપણે મફત બીજી. આપે તો ના લ્યો? હા? આની સાઈઝ નું કપડું તમે આપણે મફત એ ના લ્યો? ના ત્યારે શું કરે? જે માણસ ને કપડા જરૂર જોઈએ મફત આપો તો એ ના લે. આ હું કહું ભાઈ મોક્ષ આપી દીધા સાહેબ મારે મોક્ષ નથી. શું કામ છે? અહીંયા લેટ છે. મારે જુદું જોઈએ છે. તમે મોક્ષ આપો છો કે? પેલા નતું કહ્યું? પ્રકરણ પ્રકૃતિ જુદી, દરેક ની જુદી. કેટલી જાતના કપડા જોઈએ? બધી માણસે જુદા જોઈએ. ચાર જ જેટલું થોડી જોઈએ. સાઈઝમાં ફેર પડે ને તો માણસે જુદા જોઈએ ને. કેટલી જાતના ધર્મ છે? હા. કેટલી જાતના આ તો મારી પાસે અમુક જ દર્શ વાળા માણસો નું કામ છે. એડજસ્ટ ના થાય એડજસ્ટ થાય જ નહીં ને. આ તો છેલ્લું સ્ટેશન. ડોક્ટરે એમના ભાઈએ પૂછ્યું હે? ડોક્ટરે એમના બ્રધર ડોક્ટરે પૂછ્યું હા. કે દાદાને પૂછજો કે અમે કેવી રીતે અહીંયા આવ્યા કઈ? અહીંયા એ લોકો? હા એ કેવી રીતે આવ્યા? નહીં બાકી. એવું છે ને? કે સરખા માપ વાળા ખેંચે આવે. સમજ્યો ને? મેં કપડા સીવી ત્યાં રાખ્યા છે. હવે જેટલા છે સરખા માપ વાળા ત્યાં રાખવાના છે. તો જરા એને મારે ખેંચે આવે. સમજ્યો ને? તફે તફો બાજરીમાં ઘઉંમાં એ બધું જુદું જ હોય. બાજરી ઘઉં ભેગા મળ્યા પછી કઈ તમે ઘૂણ લેવા જાવ તો ઘઉંમાં કોંકરા હોય પણ બાજરી ના હોય ને. કોંકરા હોય એટલે ભાઈ કોંકરા તો અમારે બધામાં રહેવાના કે ઘઉંમાં નહીં બાજરીમાં રહેવાના, ચોખામાં રહેવાના, બધા કોંકરા તમે કહે છે બધામાં ખરા. કોંકરા નો વેણો કોણ છે? વેણ વગર દરાઈ નાખેલું. આ તો વેણવાનું છે જગત. તમે વિચાર આવ્યો એટલે આ વેર ફોડ પાડવો છે ને મારે વિચાર આવ્યો. એમાં એમ થાય કવિએ કહ્યું છે ને, સેંકડો જન્મની પુણ્ય જાગે તારે દાદા પડે છે. કવિએ હા કહ્યું નથી. બધું જ પુણ્ય જાગે છે દાદા પાસે ભેગો થાય. ભેગો ના થાય. આવું પદ જ મળે ને. શું ભૂલતું પડે તા કે ના બા અહીં નહીં ઊંધી જગ્યાએ નહીં છે. હવે આ તમે સમજાય છે ને આવો ભૂલ પડે નહીં તો હવે માણસે એમ જ ગણે કે સારું એકદમ કેમ નહીં પહેરાતો હોય. અરે એક જાતના જોડા સીવી લે તો શું થાય? હા, દંડ પડે. બધા 7 નંબર જોડા લઈએ તો ખોટ જાય આપણે કંટાળી જોઈએ. કોઈને 1.5 નંબર જોઈએ, કોઈ 2 નંબર જોઈએ, કોઈ 2.5 નંબર, કોઈ 2 નંબર નો કેટલી જાતના જોડા જોઈએ તે તમે સમજો ને. એટલે આ બધું બધા બધા લો ના લો તારા જેવા હોય તો વેચાતા લાવું ને. એટલે આપણો ધર્મ મફત થયું નહીં. આપણે એનો ઉતાર કઈ 12 મહિનો ખર્ચો અમે આવીશ તો હોય ના. કારણ કે ફ્લીટ ના થાય ને કેવી રીતે ફ્લીટ થાય છે? આ ડેવલપિંગ સ્ટેજમાં છે. શું છે? વર્લ્ડ ડેવલપિંગ સ્ટેજમાં છે. અધ્યાત્મ ડેવલપમેન્ટ. પેલું તો ભૌતિક ડેવલપમેન્ટ તો આ લોકો પરિવાર ગણી ગયા બધું. પણ અધ્યાત્મ ડેવલપમેન્ટ અમે ભાર નથી. શું અધ્યાત્મ ડેવલપમેન્ટમાં ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકનોનું છે અને અમેરિકન નીકળો ને એ બધા એક જ ક્વોલિટી છે. એમાં થોડો ફેર કરો બરાબર ને. કે ત્યાંથી પછી ડેવલપ વધતું ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની, બર્ની બધું. ત્યાર પછી મુસ્લિમો. શું કહ્યું? મુસ્લિમો આપણે પાડોશી હવે પિતરાઈ ડેવલપમેન્ટ ઊંચું. આ બાજુ મુસ્લિમો ઊંચું ને આ બાજુ ચીના ઊંચા. તમે સમજો ને આપણી પાડોશી તો વેચ નો આગળ બધું પેલા પછી જડસ્યા કઈ બંધ કરી અમે આ ભેગો બધા હું તો કહેતો ને 1000 વર્ષથી તમને થોડું નહીં કે
એટલે આ ડેવલપમેન્ટ થતું હતું, આ છેલ્લું ડેવલપમેન્ટ આપણું ફૂલ ડેવલપમેન્ટ. એટલે હિન્દુસ્તાનની પ્રજા પુનર્જન્મને સમજે છે, કોઈ પ્રજા પુનર્જન્મને સમજતી નથી. મુસ્લિમો છે તેમની ભાષા પૂર્ણ છે અને બિલીફ અધૂરી છે. ભાષા પૂર્ણ એટલે તકદીર અને તદબીર બોલે છે. બોલે છે કે બોલતા? બોલે છે. તો એ આ વર્ડ ક્યાંથી આવ્યો? માન જો તું આમ પુનર્જન્મ માનતો નથી તો આ વર્ડ ક્યાંથી આવ્યો? તારી ભાષા પૂર્ણ છે. શું અંગ્રેજોની ભાષા પૂર્ણ છે? તો ઇગોઇઝમ કરે છે બધા. નહીં તો લખીને લખી ક્યાંથી લાવ્યો? લખી એ કોને લાગુ થાય છે? યુ આર વેરી લકી. કોને લાગુ થાય છે? શા માટે શબ્દ હોવો જોઈએ? તમે પુનર્જન્મ માનો છો, અંદર ખાને માનો છો, અંદર ખાને માની રહ્યા છો. તમને ખબર જ તમે પોતાને ભાન નહીં શું માની રહ્યા છે. શું તમે સમજો ને? અને તકદીર તદબીર તકદીર ને તદબીર લખે છે ને મુસલમાનો, એ ક્યાંથી આવી? ભૂલી ભાષા ક્યાંથી ભૂલી? અને બિલીફ હતું રીતે બિલીફ પુનર્જન્મ માનતા નથી. અને આપણા હિન્દુસ્તાન આખો આ તો આ લોકો આવું માની બેઠા છે. ત્રણ બિલીફો મેં તો બહારથી આવું હોય તો મરી ગયા વાત કહેવાય. પણ હું કહું આવું મરી ગયા છે એટલે એમને ઘર બદલી નાખ્યું. આ ઘેર સમજો બધી કેટલી બધી ઘેર છે. અંધારામાં જ લોકો જીવી રહ્યા છે. અંધારામાં જ રાત દાડો અંધારામાં. તું અંધારામાં અથડેલો કોઈ દાડો? હે અંધારામાં અંધારા શું કે છે? અંધારાના બે મિનિંગ થઈ શકે. કયા કે? એક તો એમ સૂર્યની ગેરહાજરીમાં, હા સૂર્યની ગેરહાજરી. અને બીજી વસ્તુ કે જે આધ્યાત્મિક ની અંદર જે આમ શાંતિ માટે ફાફા મારીએ છીએ એ એક યા બીજા રસ્તે જતા રહેતા હોય છે આપની અજ્ઞાનતાને કારણે. એ અંધકાર અજ્ઞાનતા મોટો અંધકાર. અજ્ઞાનતા મોટો મોટો અંધકાર. એટલે આમાં તો ભટકા માર્યા છે. આમાં ભટકા માર્યા છે. આ અંધારામાં તો ભટકા મારી દીધું. આ અજ્ઞાનના અંધકારમાં ભટકા માર્યા છે. અને તે એટલું સુધી ઉઘાડીઓ જગત ઊંઘે છે એવું મેં પુસ્તકમાં લખ્યું છે. શું કહ્યું? એટલે પેલો પૂછવાર મને આવશે ને જગત ઉઘાડી ઉઘાડી ઊંઘે છે. મેં તારે હું ખુલાસો કરીશ કે પેલી બંધ આંખની ઊંઘ હતી, આ ઉઘાડી આંખની ઊંઘ છે. ને ઊંઘ છે એનું શું કારણ કે પોતાનું જાગતો કરે કહેવાય, પોતાના હિતમાં હોય. શું કહ્યું? આ તો પોતાનો આલોક નું હિત નથી, પરલોક નું હિત ભાન જ નથી. અને ભાવ નિદ્રા કહેવામાં આવે. શું થાય? જેમ મનમાં વિચાર આવે છે ને એવો દહેડાઈ જાય. કબીર કહે મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય. શું કે છે? મનની તમે આઘાત થઈ હતી તેરા પ્રવચાર સર્વસ્વ જાય કે છે. મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય. વાત ખરી બધી. એટલે બધું અંધારું માર ખાતા કરે છે અને લોકોને હેરાન કરે. પોતે હેરાન થાય એટલે લોકોને હેરાન કરે નહીં. અત્યારે હું હેરાન ના થયેલું, હું કોઈ હેરાન ના કરું. શું કરું? મારી સમજણને લઈને હું પોતે હેરાન ના થયેલું, બીજા સુખ આપે. અને સુખ્યો માણસ સુખ આપે, દુખ્યો માણસ કોઈને સુખ આપે નહીં. એટલે કોઈને દુઃખ થાય તમારાથી? હા અત્યારે તો થાય. થાય છે. અત્યારે તો થાય છે. અત્યારે થાય. પણ બહારના લોકો ને ઘરના માણસો નહીં. ઘરના માણસો તો મતભેદ તો થાય. પ્રાયોરિટી રાખવી પડે ને. પ્રાયોરિટી રાખવી પડે. આ પ્રાયોરિટી આમાં પ્રાયોરિટી કેસમાં નહીં બોલવાનું, વડવા નહીં કરવાનું. તો ઘરમાં પ્રાયોરિટી નહીં. પ્રાયોરિટી હોય તે બાબતમાં કોઈ વાંધો નહીં. જ્યાં પ્રાયોરિટી હોય એ બાબતનો વાંધો નથી આવતો. ના પણ ઘરમાં ભાંગર થાય કોઈ વખત? કોક વખત એમ લોકો તો આપડે જયારે જઈએ જઈએ ત્યારે શું કરવાનું? શું શનિવાર શનિવાર જ ના થયો, શુક્રવાર વર્યો નહીં અને શનિવાર થયો નહીં, શુક્રવાર વર્યો નહીં અને શનિવાર થયો. આવી દશા છે. ધર્મ જેવી વસ્તુ સમજમાં આવતી નથી. ધર્મ અજ્ઞાનતાથી જે કરવા છે, ધર્મ અહીં જે સ્થાપના થઈ ધર્મની
તે જ મૂળ વસ્તુ કલ્પિત છે. શું છે? કલ્પિત વાત. કલ્પના છે. શું છે? જલ્દી સાફ પણ થાય. કલ્પનામાં 4 પ્રકારની કલ્પના. એક અશુદ્ધ કલ્પના, એક અશુભ કલ્પના, ત્રીજી શુભ કલ્પના અને ચોથી શુદ્ધ કલ્પના. આ 4 પ્રકારની કલ્પના છે. એમાં શુદ્ધ કલ્પના હોય તો એ કાયમ મુક્તિ બોલી જાય. શુભ કલ્પના હોય તો સંસારમાં ભટક. અશુદ્ધ હોય તે અશુભ હોય તે સંસાર ભટકે ભટકે પણ બહુ દુઃખ થાય અશુભ વાળાને. અને અશુદ્ધ વાળો તો નર્ક જેવી વેદના થાય અશુદ્ધ વાળા. બધું કલ્પિત છે બધું. શું નામ ભાઈ નું? વિનુભાઈ. 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 વિનુભાઈ રિયલાઇઝ કરી લીધું તમે વિનુભાઈ છે એવું? તમે માની લીધું ખાલી? આ છે તે ચેતન નથી, એમાં ચેતન છે જ નહીં, પણ એની માલકી ધરાવે છે. માલકી ધરાવે છે એને દુઃખ થાય માટે એટલું ચેતન છે કે તમને દુઃખ લાગે. શું કે છે? આ વસ્તુઓ માલકી ધરાવતી હોય છે. બાકી માલકી ના ધરાવતી હોય તેમ તમને ગમે તો બાળી મેળો કે શું કરો તમને દુઃખ નહીં, પાપ જ ના લાગે. આ તો માલકી ધરાવતી હોય તેનું ખરું ને. અમારે દુઃખ થાય ને ભલે ઘડિયાળ દુઃખ માટે ચેતન કર્યું, માટે બધે ચેતન કર્યું. આગળના સંતો શું કહ્યું? બધે ભગવાન છે કહેવા આ ભાવ છે. સમજે? પછી જો ભગવાન ઉપરી હોત, ભગવાન બનાવ્યું હોત તો એ કાયમ ઉપરી ઠરે. ઉપરી ઠરે એટલે મોક્ષ ના હોય. જ્યાં આપડે બોસ હોય ત્યાં મોક્ષ હોય જ નહીં. ત્યાં બોસે નહીં, અંદર હેડ નહીં, તે જ મોક્ષ કહેવાય. કેવું કહેવાય? એટલે ભગવાન ઉપરી છે અને મોક્ષ બે વિરોધાભાસ છે. શું છે? બે વિરોધાભાસ. ત્યાં આનંદ તો 1 મિનિટ જો તો અધી પડે તો આ દુનિયાને 1 વર્ષ સુધી ચાલે. એક જ આનંદ પડે 1 મિનિટ તો આ દુનિયા વર્ષ ચાલે. ના પડવા દે. આ લોકો પુણ્ય જાગતી નથી ને, પુણ્ય જાગર પડે. કઈ ચિંતા બિંતા કોઈ થાય કઈ નહીં. તો મારે 22 છોકરો જોડે બેસી બા ચિંતા કરે. ઘર મળી ચિંતા શું કરી? આ તો આપણે ચિંતા કરીએ એટલે ભગવાન નિરાંત હોઈ ગયા. એટલે આ ચિંતા છે ને એ મોટા મોટું ઇગોઇઝમ છે. શું છે? પોતાના મનમાં એમ લાગે છે હું ખુદ ચાલે છે ને ચાલે નહીં. હા અંબાલા એવું લાગતું હું જ ચલાવું છું શું છે ચાલે. જો અત્યારે ચાલે છે ને હા. એટલે વાતને એક્ઝેક્ટનેસ સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? એક્ઝેક્ટનેસ, યથાર્થતા. શું? એટલે જાગૃતિ સંપૂર્ણ જોશે. આ જાગૃતિ આ તો ઊંઘમાં કહેવાય. જાગૃતિ સંપૂર્ણ જોશે. તમે કાગળ લખીને બોલાય ને? પુસ્તક વાંચીને આવ્યા. પુણ્ય કેટલી જ્ઞાન આપવાનું છે. આવીને પાલા ફૂટી ગયા તો 5 કરોડ ની મિલકત હોય તો પાલા ફૂટી જાય. ખેતર પાલા ફૂટી જાય. ખેતી મહી ફૂટી જાય પેલા. અરે હું 5 કરોડ નો સમય ભાઈ પાલા ફોડે નહીં પાલા ફૂટી જાય. અજ્ઞાનતા 5 કરોડ નો સમય આવું કરે અને ગરીબી આવું કરે. બધા સમજતા હોવા છતાં પણ નથી જતા, કડાપા જતા નથી. કળામાં જતા નથી કે છે. આ જગત એ શું કે છે કે અમે સમજીએ છીએ તોય કશું બોલતું. ત્યારે હું શું કઉ છું, સમજણ એનું નામ કહેવાય કે વળે. અને વળે નહીં તો સમજણ નથી. વળે નહીં તો સમજણ ખોટી સમજણ લઈ બેઠા છો. શું છે? 2 જાતની સમજણ. એક છે તે બે જાતના પપૈયા થાય છે ને. એક પપૈયા પપૈયા 2 છે, બીજા વાંચિયા પપૈયા હોય છે ને. એક વાંચી સમજણ છે અને એક સાચી છે. તમે વાંચી સમજણ માં છોકરો સી રીતે આપડે આચાર રાખીએ ખોટી. તમે સમજાયું તું ને? સમજણ છે કઈ થતું નથી. સમજણ કઈ છે? વાંચી આથી સમજણ હોય તો સુગમ થાય.
તરત જ છોડવું. એ બી ગમી તમને વાત બરાબર છે. માથું હેડેક થતું નથી ને? નહીં, મારી વાળી તો હેડેક કરે છે. આદા ચીજ ચડાવે એવી વાળી છે મારી. આ ભગવાન ઉપર નથી એમ કહું એટલે મારે તો શું થઈ જાય? એટલે આધારથી ઉતારે એવી વાત છે. ના એમ નહીં, પણ બીજા આ ભગવાન નામ માનતો હોય ત્યારે ભાન કરી દે ને, આધાર પડી જાય. હા, એ તો અહીં માને છે. આ તો તમે સમજવાનો પ્રયત્ન કરો છો એટલે તમને આ દ્રષ્ટિ શીખવી જાય. આ તો બધા સર્વ દુઃખો જાય. મારી વાતો સાંભળવાથી જ સર્વ દુઃખો જાય, સમજવાથી જ સર્વ દુઃખો જાય. અહીં કશું કરવાનું નથી, ક્રિયાઓ બીઓ કશું કરવાનું નથી. ક્રિયા કરવું અને ખેડૂત ખેતી કરે એમાં ફેર નથી. ખેડૂત કલ બાજરી ઘઉં ચોખા બધું વાવે પછી શા સારું આવે છે તો આગળ નાખ્યા માટે કે પછી એનું લેવા સારું કશું કશું આશા સારું આવતા છે શી આશા હોય? બજાર માગે હે? ઈજા મળે. એવું આ બધા ક્રિયા જે કરે છે ને તે શી આશા ફળની આશા છે શેના સારું? જ્યાં સુધી ફળની આશા છે ત્યાં સુધી મુક્તિની કોઈ વાત કરવી એ કહે છે કે ક્રિયાઓ બધા મોક્ષને માટે કરે છે. હે ક્રિયાઓ મોક્ષ માટે કરે છે. વિનુભાઈ કહે છે મોક્ષ માટે કરે છે. ક્રિયાઓ મોક્ષ માટે કરે છે. મુક્તિ માટે. ક્રિયા મુક્તિ માટે હોય નહીં કોઈ દાડે. ક્રિયા સફળ હોય. કેવું હોય? એટલે ફળ હાથે તો ફળ ભોગવવા રહેવું પડે એટલે પાછું જે જે ક્રિયાઓ કરો ને તેનું પુણ્ય થાય. એટલે પુણ્ય થાય એટલે ભાઈ છોકરા બધું આમ first class ભાઈ પાણી મળે ને તે બહાર ભગવાને ભૂલી જઈએ. આ પુણ્યનું ફળ શું થયું?